નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 6ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 15 એક ભારત શ્રેષ્ઠ ભારતનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર આ જે ધોરણ 6ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવે છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 15 એક ભારત શ્રેષ્ઠ ભારત। અહીંયા તમે જોઈ શકો છો કે જણાવ્યું છે કે તમે જાણો છો તેમ આપણો ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે। ભારતના દરેક રાજ્યોમાં અલગ અલગ વિશેષતા જોવા મળે છે। એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ હેઠળ ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યનું છત્તીસગઢ રાજ્ય સાથે જોડાણ કરેલ છે, જે અંતર્ગત તમારે છત્તીસગઢ વિશે માહિતી એકઠી કરી અને પ્રોજેક્ટ પ્રવૃત્તિ કાર્ય કરવાનું છે। છત્તીસગઢ રાજ્યની ભૌગોલિક બાબતો, પહેરવેશ, ઉત્સવ, ખેતી જેવી અનેક બાબતોને ધ્યાને લઈ અને એકત્રિત કરેલ માહિતી મોટા કાગળમાં લખી અને ચાર્ટ તૈયાર કરવાનો છે। તમે મોટા કાગળમાં બનાવેલ પસંદગીના રાજ્યની માહિતી શાળા બુલેટિન બોર્ડ પર અને વર્ગ સમક્ષ રજૂ કરો। તે રાજ્યના ફોટા કે ચિત્ર પણ એકત્રિત કરવાનો પ્રયત્ન કરવાનો છે। ચાલો તો જોઈએ પસંદ કરેલા રાજ્યનું નામ। તો પસંદ કરેલું રાજ્ય આપણું છે છત્તીસગઢ। રાજ્યની વસ્તી એટલે કે લોકોની કુલ સંખ્યા, તો છત્તીસગઢ રાજ્યની કુલ વસ્તી 3.29 કરોડ અંદાજે છે। રાજ્યનો ભૌગોલિક વિસ્તાર 1,35,190 ચોરસ કિલોમીટર। રાજ્યમાં ઉજવાતા સામાજિક અને ધાર્મિક તહેવારો, તો બસંત પંચમી, પાઠરી, રત્ના, કોરા, દીપાવલી, હોલી, દશેરા અને શિવરાત્રિ। રાજ્યનું વિશેષ ભોજન, તો અમટ, ચીલા, મુઠિયા, ભજીયા, ચિરોઈ, ઘસૂર, સાબુદાણાની ખીચડી વગેરે। ત્યાર પછી છે રાજ્યમાં ઉત્પાદિત થતા ખેતીના પાકો। અહીંયા કયા કયા પાકોનું ઉત્પાદન થાય છે? તો ડાંગર, મકાઈ, બાજરી, મગફળી, તેલીબિયા, કઠોળ, શેરડી, ઘઉં, વન્ય પેદાશો અને ટેંડુના પાન। રાજ્યના લોકનૃત્ય, અહીંયા કયા કયા નૃત્ય થાય છે છત્તીસગઢમાં? તો શૈલા નૃત્ય, જગરસિયા અને દંડરિયા। રાજ્યમાં જોવાલાયક સ્થળો, તો ચિત્રકૂટનો ધોધ, તીરઠગઢનો ધોધ, કેશકલની ખીણ, કાંગેરી ઘાટ રાષ્ટ્રીય ઉદ્યાન, કાવરડ કિલ્લો, કૈલાશ ગુફાઓ, સીતા ભોયરું, દાંતેવાડાનું મહામાયાનું મંદિર, બૌદ્ધ સ્મારકો વગેરે। ત્યાર પછી છે રાજ્યના પુરુષોનો પોશાક, તો ધોતિયું, લુંગી, ઝભ્ભો, ખભે ખેસ અને માથે પાઘડી। રાજ્યના સ્ત્રીઓનો પોશાક, તો સાડી, ચણિયો અને કબજો। રાજ્યનું પાટનગર છે રાયપુર। રાજ્યના મુખ્યમંત્રીનું નામ, એટલે કે હાલમાં અત્યારે વર્તમાન સમયની અંદર ઓગસ્ટ 2024ની અંદર તેમના મુખ્યમંત્રી છે વિષ્ણુદેવ સાંઈ। ત્યાર પછી અન્ય ખાસિયત કે ધ્યાનાકર્ષક વિગતો, તો છત્તીસગઢમાં 36 ગઢ એટલે કે 36 કિલ્લાઓ આવેલા હતા, જેથી તેનું નામ છત્તીસગઢ પડ્યું હતું એવું માનવામાં આવે છે। છત્તીસગઢ રાજ્ય તેની આદિવાસી સંસ્કૃતિ, લોકનૃત્ય, હસ્તકલા અને સંગીત માટે પ્રખ્યાત છે। ત્યાર પછી અહીંયા આપણને છત્તીસગઢનો નકશો પણ દર્શાવવાનો કહ્યો છે અથવા તો ચિપકાવવાનો કહ્યો છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે છત્તીસગઢનો નકશો કંઈક આ પ્રમાણેનો છે, જે અહીંયા તમે લગાડી શકો છો, દોરી શકો છો અથવા એનું ચિત્ર પણ ચોંટાડી શકો છો। તો દોસ્તો, અહીંયા આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે ધોરણ 6ની, તેની પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 15 પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 16ના સંપૂર્ણ સોલ્યુશન સાથે। મિત્રો, ધોરણ 6ની જે સ્વ અધ્યયન પોથીઓ છે તે સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી તે મેળવી લેજો। અથવા તો આ ધોરણ 6ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓના બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો પણ અભ્યાસ કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની જે છે તે તમારા વોટ્સઅપ નંબર ઉપર મળતી રહે। આ ઉપરાંત આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પીડીએફ મેળવવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, અથવા તો અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલો છે 9904935028। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો, અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેનો અભ્યાસ કરી લેવો, અને આ વિડીયો જે છે તમને પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો।